ભાવનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી હોય તે પ્રકારના અવારનવાર અહેવાલ સામે આવતા હોય છે। જેવી રીતે આરોપીઓ બેફામ બન્યા છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને આચરી રહ્યા છે, તેના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે। ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આજે ભાવનગર જિલ્લા કલેક્ટરની કચેરીએ અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ભાવનગરમાં ફૂલી ફાલી રહી છે તેને લઈને પોલીસની કામગીરી નબળી હોવાની વાત તેમણે જિલ્લા કલેક્ટરને કરી। ત્યાર પછી તેઓ જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે જોવા જેવી થઈ। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર પોલીસની કામગીરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં જોવા મળી રહી છે, કેમ કે અવારનવાર પોલીસ ઉપર આરોપ લાગતા હોય છે કે ભાવનગરમાં જાણે કે કાયદા અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું જ ન હોય તેવી રીતે આરોપીઓ ગુનેગારો બેફામ બન્યા છે, લોકોની જાહેરમાં હત્યા નિપજાવી રહ્યા છે, કાયદા વ્યવસ્થાને તોડી રહ્યા છે અને તેના જ કારણે પોલીસ સામે પણ સવાલો ઉઠતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ રાફડો ભાવનગરમાં ફાટ્યો હોય તે પ્રકારના આરોપો સાથે કોંગ્રેસ મેદાને આવી છે। આજે કોંગ્રેસના શહેર પ્રમુખ હિતેશ વ્યાસ સાથે કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો છે તે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જેમાં ભાવનગર શહેરમાં આજના સમયમાં ગાંજા તેમજ કેફી પદાર્થનું જે બેફામ વેચાણ ચાલી રહ્યું છે અને પોલીસ આ વેચાણ બંધ કરાવવામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપ સાથે તેમણે જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટરની સામે ટેબલ ઉપર અનોખી રીતે વિરોધ દર્શાવ્યો, જેમાં તેમની પાસે ગાંજો હતો અને કેફી પદાર્થની બોટલ પણ હતી ને પ્રતિકાત્મક એ વસ્તુ બતાવીને જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું અને આગામી સમયમાં આ મામલાને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પહેલાં તો શું કહી રહ્યા છે ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ હિતેશ વ્યાસ, તે સાંભળે। પોલીસ કામગીરી કરે છે, પણ અમારી એવી રજૂઆત રહી છે આજે કે પોલીસ એના રૂટ સુધી જાય તો વધારે સારી કામગીરી થાય। પોલીસે ગઈકાલે જ એક રેડ કરી છે અને સિન્થેટિક ડ્રગ પકડ્યું છે, નાર્કોટિક ડ્રગ પકડ્યું છે, પણ હજી અસરકારક રીતે એવી કામગીરી કડક હાથે નથી થતી કે જેને કારણે લોકોમાં ભય થાય। લેવાવાળામાં અને વેચવાવાળામાં બંનેને જ્યાં સુધી અનુશાસન ન દેખાય ત્યાં સુધી આનો કોઈ સાચો પરિણામ ન મળે। એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ અનુશાસનના પોતાના અધિકારો વાપરે અને પોલીસ પણ લોકોની ઉપર પોતાનું અનુશાસન છે એવું કાયદાકીય પ્રસ્થાપિત કરે, એ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા। આવેદનપત્ર નથી આપ્યું, સોરી, પણ અમે મૌખિક રજૂઆત કરી છે કે અમે 1 મહિના પહેલા આવેદનપત્ર આપ્યું હતું, એમાં અમને સંતોષકારક રીતે હજી કોઈ પરિણામો દેખાતા નથી, એટલે કડક હાથે કામ લેવા આવે એવી મૌખિક રજૂઆત કરવા આવ્યા હતા। કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આવેદન સાથે તમે પોસ્ટરો બતાવ્યા છે, કહ્યું એવું પણ કે હોસ્પિટલની અંદર પણ આ દેશી દારૂનો એનો ઉપયોગ થાય છે। સર્ટી હોસ્પિટલના મેં ફોટોગ્રાફ આપ્યા છે। સર્ટી હોસ્પિટલમાં 2 રોકટોક સવારથી લઈને રાત સુધી અને વહેલી સવાર સુધી જ્યારે પણ જોવે ત્યારે કોઈ પણ વ્યસન, સિગરેટ, તમાકુ, ગુટખા, દારૂ બધું જ અવેલેબલ હોય છે। સર્ટી હોસ્પિટલને ચોખ્ખી રાખવી, શુદ્ધ રાખી, લોકોના સ્વાસ્થ્ય માટેનું આખા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર છે। ગરીબ માણસો જ પોતાની સારવાર માટે ત્યાં આવે છે અને જો ત્યાં સ્વસ્થતા નહીં રહે, સ્વાસ્થ્ય નહીં રહે સારા અને આવી ગંદકી જ રહેશે અને વ્યસનોનો અખાડો થઈ જશે, વ્યસનો લેવા માટેનું સ્થળ થઈ જશે તો કોઈ એનો મતલબ જ ભાવનગર માટે નહીં રહે। એટલે અમે સર્ટી હોસ્પિટલના કલેક્ટર સાહેબશ્રીને બધા ફોટોગ્રાફ આપ્યા છે કે એટલીસ્ટ એને ચોખ્ખી તો રખાવો। 4 બાજુ હોસ્પિટલોમાં બીડીના ઠૂઠા, ગાંજા પીને જે બીડીઓ નાખી દીધી છે, દારૂની કોથળીઓ 4 બાજુ પડી છે, એના બધા પુરાવા આપ્યા છે, એમની વિગત આપી છે। આ સિવાય જાહેર સ્થળો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, બહુમાળી ભવન છે, એમાં દરેક જગ્યાએ આ બધું છે જ, ગમે ત્યારે કોઈ પણ માણસ જાય તો અવેલેબલ છે। એટલે મેં બધી વસ્તુ આજે લઈ અને કલેક્ટર સાહેબને વિનંતી કરી કે આ બધું બંધ કરાવો તાત્કાલિક। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસ તેમના દ્વારા અનોખી રીતે એક વિરોધ દર્શાવવામાં આવ્યો, સાથે જ પોલીસની કામગીરી સામે તેમણે નારાજગી દર્શાવી, સાથે જ ગંભીર આરોપો પણ લગાવ્યા, કેમ કે જેવી રીતે જાહેરમાં હવે યુવાધનને નશાના રવાડે ચડાવવા માટે જે અસામાજિક તત્વો છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે, એક મોટો પડકાર છે અને કેફી પદાર્થો અને ગાંજા જેવા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, તેના માટે પોલીસ માટે પણ હવે આ એક મોટો સવાલ છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભાવનગર પોલીસ ઉપર જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। એટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં ભાવનગરના ભાજપના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા એક પત્ર ભાવનગર રેન્જ આઈજીને લખવામાં આવ્યો હતો, જે પત્રમાં ભાવનગર શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ તેમજ
જે વેપારીઓની જલ્દી દુકાન પોલીસ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવે છે તેને લઈને થોડીક મુક્તિ આપવામાં આવે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા માટે કોઈ કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ તેમણે પત્રમાં કરી હતી. પરંતુ જે રીતે દિવસે ને દિવસે હાલ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બદતર બનતી જઈ રહી છે તેના કારણે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે જે ભાવનગર પોલીસ ઉપર આરોપો લાગી રહ્યા છે અને જે વિવાદમાં આવી રહી છે તે પોતાના પર લાગેલા આરોપો અને છબીને સુધારવામાં પોલીસ કેટલી સફળ થાય છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.